મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, ગુડ મોર્નિંગ, જય મસીહ કી. અંધકારની સરખામણી જુદા વિષયો સાથે કરેલી છે. બાઇબલમાંથી આપણે ગઈકાલે જોયું, અંધકારને લીધે ઠોકર ખવાય છે. ઘણી બધી વાર જીવનમાં આપણે ઠોકર ખાઈને પડી જઈએ છીએ. અંધારું છે એટલે ઠોકર વાગી એમ કહીએ છીએ. એટલા માટે યશાયા 59:9-10 જોયેલું કે અમે અજવાળાની આશા રાખી હતી પણ ઘોર અંધકારમાં ચાલીએ છીએ. અજવાળાની આશા રાખેલી પણ ગોંદ એ ખ્રિસ્તી જીવનની વાત છે, આત્મિક જીવનની વાત છે કે ઘોર અંધકાર છવાઈ ગયો. એને લીધે કે છે કે અમે ભીંતને હાથ અડકાડીને ચાલ્યા અને બપોરે ઠોકર ખાધી. રાત્રે ઠોકર ખાય બરાબર છે, પણ જે માણસ દિવસે ઠોકર ખાય એ અંધકારમાં એટલે કે શેતાની વાનામાં જીવે છે. 1 થેસ્સાલોનિકી 5:5 આપણે બધા જ અજવાળાના દીકરા એટલે કે દહાડાના દીકરા છીએ. આપણે અંધકારના દીકરા દીકરીઓ નથી અને એટલે આપણે ઠોકર ખાવાની જરૂર નથી. આપણે અજવાળાના દીકરાઓ છે, અજવાળાના બાળકો છીએ. માટે આપણે અજવાળાના પ્રકાશના દીકરાઓ થઈને ચાલવાનું છે. દુષ્ટના અંધકાર સાથે આપણે કોઈ લેવા દેવા નથી. દુષ્ટના અંધકાર સાથે આપણે કોઈ સંબંધ નથી. માથીની સુવાર્તા 6:23 વચન, જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું છે. તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારથી ભરેલું છે. એટલે કે એ શૈતાને તારી દુષ્ટતા તારા જીવનમાં મૂકેલી છે ને અંધકાર છે. અને તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો કહેવાય. અજવાળું હોવા છતાં જો અંધકારનું રાજ ચાલતું હોય તો કેટલો મોટો અંધકાર. અને એ પ્રભુના વચનોથી વાત લખેલી છે. ગીતશાસ્ત્ર 82મો અધ્યાય 4થું વચન, તેઓ એટલે કે દુષ્ટો જાણતા નથી કે તેઓ અંધારામાં ભટક્યા કરે છે. અને આ દુષ્ટો અંધકારમાં ચાલનારા લોકો હંમેશા ફાંફા મારે છે, ભટકતા ફરે છે. પણ અજવાળાના દીકરાઓ પ્રકાશના માર્ગમાં ચાલે છે અને પ્રભુનો મહિમા કરે છે. અય્યુબ 24:16, દુષ્ટો અંધારામાં લોકોના ઘરોમાં ચોરીઓ કરવા ઘૂસી જાય છે. અને જો કે અત્યારના ચોર તો થોડા દિવસે ચોરી કરે છે, પણ પહેલાં એવું કહેતા હતા કે અંધકાર થાય એટલે બીક લાગે કે ચોર આવશે. અંધકારના કૃત્યો કરનારને ચોર સાથે સરખાવવામાં આવેલા છે. એટલે કે છે કે દુષ્ટો અંધારામાં લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને દિવસે બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. આ દુષ્ટો અંધકારમાં ચાલનારા લોકો દિવસ દરમિયાન શું કરે? ઘરોમાં ભરાઈ રહે. રાત પડી એટલે એમનો સવાર થઈ અને પછી અંધકારના કૃત્યો કરવા, ચોરીઓ કરવા લોકોના ઘરમાં ઘૂસી જાય છે. એમ અય્યુબના પુસ્તકમાં લખેલું છે. એટલે અંધકારની સાથે ઘણી બધી સરખામણી કરવામાં આવેલી છે. અને અંધારું ને અજવાળું બેઉ સરખા નથી. અંધારાના કામો અને અજવાળાના કામો અલગ અલગ છે. અજવાળાના દીકરાઓ જુદા છે, અંધકારના દીકરાઓ જુદા છે. અંધકારના દીકરાઓને દુષ્ટો કહેવામાં આવ્યા છે, પણ અજવાળાના દીકરાઓને પ્રભુથી આશીર્વાદિત જગતના અજવાળા સમાન, પ્રકાશ સમાન બનાવ્યા છે. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. આજનો દિવસ આશીર્વાદિત કરો, વચનના પ્રકાશમાં દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માગીએ કરો. આમીન. ગોડ બ્લેસ યુ.